નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના એચટાટ આચાર્યો કે જેમનું સંખ્યાબળ 7,000 કરતાં વધારે છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ગુરુ પૂર્ણિમાએ એટલે કે 21 જુલાઈના રોજ જે છે તે ખુશખબર આપવાની જે છે તે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 16 જુલાઈના રોજ રાજ્યના 7,000 કરતાં વધારે આચાર્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમંત્રણ ઉપવાસ પર બેઠા હતા, કારણ કે 12 વર્ષ કરતાં જૂની જે છે તે વિવિધ પડતર માંગણીઓ, જેમાં બદલીનો મુખ્ય વિષય હતો, તેવા વિવિધ માંગણીઓ લઈને સરકાર દ્વારા કોઈપણ જાતનું સમાધાન ન કરતા આ એચટાટ શિક્ષકો ગાંધીનગર ખાતે જે છે તે મિત્રો આંદોલન ખાતે બેઠા હતા. જેને લઈને માનનીય શિક્ષણ મંત્રી દ્વારા જે છે તે શિક્ષક સંઘની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે અને આગામી ગુરુ પૂર્ણિમાના દિવસે એચટાટના ઉમેદવારોને છે સરકાર દ્વારા આ નિયમોની મોટી ભેટ આપવામાં આવશે. મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શિક્ષણ મંત્રી દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે અને શિક્ષક સંઘ દ્વારા બેઠકમાં કયા જે છે તે મિત્રો મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તો તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, શિક્ષણ મંત્રીની હાજરીમાં મળેલ બેઠકમાં શિક્ષણ મંત્રી દ્વારા ગુરુ પૂર્ણિમાએ એટલે કે 21 જુલાઈએ એચટાટના ઉમેદવારોને મળશે મોટી ભેટ તેવી જાહેરાત કરી છે. શિક્ષક સંઘની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. શિક્ષણ મંત્રીની હાજરીમાં મળેલા બેઠકમાં એચટાટ મુખ્ય શિક્ષકોના નિયમો અને ટ્રાન્સફર કેમ્પની સ્થાપના અંગેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે શિક્ષક સંઘની કારોબારીની મહત્વની બેઠક મળી હતી. શિક્ષણ મંત્રીની હાજરીમાં મળેલા બેઠકમાં એચટાટ મુખ્ય શિક્ષકોના નિયમો અને ટ્રાન્સફર કેમ્પની સ્થાપના અંગેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડેરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે આગામી 21 જુલાઈના રોજ એચટાટ ઉમેદવારોને મોટી ભેટ અપાશે, એટલે કે 21 જુલાઈએ તેમના નિયમોની જાહેરાત થશે. શિક્ષક સંઘની કારોબારીમાં એચટાટ મુખ્ય શિક્ષકો માટેના નિયમોને લઈને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 21 જુલાઈએ એચટાટ ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 21 જુલાઈએ એચટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. જો આમ થશે તો 12 વર્ષ પછી એચટાટના તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે. તમને જણાવી દઈએ કે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને સંપૂર્ણપણે અમલ કરવાની માંગ, એચટાટ નિયમો માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મુજબ દરખાસ્ત પસાર કરવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, જૂના શિક્ષકોની ભરતી અને બદલીનો લાભ આપવા, પ્રસૂતિ રજાની ગણતરી સતત કરવા, શારીરિક શિક્ષણ શિક્ષકોને સમાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. 6 થી 8 સુધીનો સમાવેશ પ્રાથમિક શાળાઓમાં પીઈ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી તેમજ સીઆરસી બીઆરસીના પરિવહન ભથ્થામાં વધારો કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી. આ ઉપરાંત ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને 4200નો ગ્રેડ પે આપવાનો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી, શિક્ષકોને રિડન્ડન્સી પ્રોટેક્શન, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના શિક્ષકોને ટ્રાન્સફરનો લાભ, 300 માધ્યમિક રજાઓના એન્કેસમેન્ટ પ્રતિપત્ર, માધ્યમિકના વર્કલોડમાં સુધારો કરીને શિક્ષક રેશિયોમાં સુધારો, શિક્ષક ઓનલાઈન કામગીરી અને યુનિટ ટેસ્ટનું ભારણ ઘટાડવા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. મિત્રો, શું છે એચટાટની મુખ્ય માંગણીઓ? તો ગતરોજ મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય જે એચટાટ શિક્ષક સંઘ દ્વારા છે તેમણે મિત્રો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને 15/7ના રોજ એક પત્ર લખ્યો હતો, જેમાં એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી અને મહેકમ અંગેના રેશિયો બાબતનો આ પરિપત્ર હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે સાહેબ શ્રી ઉપરોક્ત વિશેષ સંદર્ભમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યના એચટાટ સંલગ્ન તમામ સંગઠનોની થયેલી સંકલન બેઠક અને રાજ્યના તમામ એચટાટ મુખ્ય શિક્ષકોની લાગણી અને માંગણી મુજબની નીચેની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે. જેમાં એચટાટ મુખ્ય શિક્ષકના બદલી અને મહેકમના નિયમો માટેનો વિદ્યાર્થી રેશિયો બાલવાટિકાથી ધોરણ 8 સુધીના સળંગ એકમ ગણીને 150 કે તેથી વધુ સંખ્યાએ એક એચટાટ મુખ્ય શિક્ષક મળી શકે તે મુજબ જોગવાઈ કરી આપશો, જેથી મહત્તમ શાળાઓને એચટાટ આચાર્ય અને બદલી વાંચુક રાજ્યના તમામ મહત્તમ મુખ્ય શિક્ષકોને જે છે તે મિત્રો વતનનો લાભ મળી શકે. અત્યારનો નિયમ 200 વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 200 વિદ્યાર્થીઓએ એચટાટ પ્રિન્સિપાલનું જે છે તે નિયમ છે તેને બદલીને હવે બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150 જેટલી સંખ્યા હોય તેવા જગ્યાએ જે છે તે મિત્રો પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યો પ્રિન્સિપાલોની વરણી કરવામાં આવે તેવું આ ખાસ બદલીનો મિત્રો મુખ્ય ઉદ્દેશ હતો. અને તમામ જે બદલી છેલ્લા ઘણા સમયથી મિત્રો વતનનો લાભ નથી મળ્યો તેવા એચટાટ પ્રિન્સિપાલોને આનો લાભ મળે વતન બદલીનો, તેનો મુખ્ય મુદ્દો હતો. મિત્રો, આશા રાખીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 21 જુલાઈના રોજ સરકાર દ્વારા શિક્ષણ મંત્રીએ આપેલું વચન પૂરું કરવામાં આવે અને એચટાટ શિક્ષકોમાં જે છે તે ખુશીનું મોજું ફરી વળે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.